ડેટ પર આવ્યા છે, અમે લોકો ડેટ પર. પરેશ, ડેટ પર આવ્યા છે આપણે રાજશ્રી ગુજરાતી સાથે. અમે લોકો આજે ડેટ પર આવ્યા છે અને એ પણ એટલી સુંદર અને ડિલિશિયસ જગ્યાએ અમે લોકો ડેટ પર આવ્યા છે. એકચ્યુઅલી આફ્ટર શૂટિંગ અમે લોકો મળ્યા જ નહોતા અને નેહા કોલસ ફ્રોમ રાજશ્રી ગુજરાતી સો અમને સરસ મજાની લંચ ડેટ પર લઈને આવ્યા છે. તો અમે 3 જણા આવ્યા. માનસ ક્યાં છે? માનસ કિધર હે? मानस मानस नहीं मानस अरे क्या कर रहा है तू? कैमरा चालू है. कैमरा चालू है. हाय अरे यार पर आज जोक इतना टेम्पटिंग है यार. अरे ये भुक्खड़ आदमी इधर आजा, ऐसा नहीं करते हैं. देखो हम लोग ये अच्छे लोग हैं, हमको खाने के लिए लेके आए यहाँ पे तो આપણે સરસ સારી રીતે બિહેવ કરીએ તો સારું જમાડશે એ લોકો. નહીં અમે બહુ જ મજા કરીશું. પહેલાં આપણે જમી લઈએ પછી બધું કરીએ. પ્લીઝ બિહેવ. હાય, હું માનસ, પરેશ અને ખંજન. અમે બધા જ અહીંયા બસ જમવા માટે જ આવ્યા છે. સો પહેલાં આપણે ખાઈ પી લઈએ પછી મજા કરીએ, વાતો કરીએ. પ્લીઝ પ્લીઝ નથી રોકાતું. પ્લીઝ પ્લીઝ. ગુજરાતી ફૂડ તો અમને જોઈને દેખાતું હશે તમને કે કેટલું ભાવતું હશે અમને લોકોને. એટલે ખાલી જ્યારે શૂટિંગ ચાલતું હોય છે ત્યારે આમ જનરલી એક્ટર્સ એવું કરે કે આપણે કંટ્રોલ રાખીએ ખાવાના પર, પણ અમે જે 3 ટુકડી છે ને અમારી 3ની એ લોકો શૂટિંગ વખતે પણ છોડતા નથી ખાવાનું. એટલે અમારા તો ખાવાના કિસ્સાઓ છે બધા તરફથી તમને મળશે. સો એકચ્યુઅલી વી વર શૂટિંગ ઇન પાલનપુર અને પાલનપુરમાં વી વર સ્ટેઇંગ એટ ફાર્મ હાઉસ અને ફાર્મ હાઉસમાં એક મારવાડી એક કુક હતા. હી વોઝ મેકિંગ એબ્સોલ્યુટલી ફેન્ટાસ્ટિક વન્ડરફુલ ફૂડ, ગુજરાતી ફૂડ. અને અમે લોકો આખો દિવસ ભૂખ્યા રહેતા હતા કે રાત્રે 12 વાગે જ્યારે પણ પેકઅપ થાય ને ત્યારે અમે રાત્રે ખાઈ શકીએ. એટલે આખો દિવસ અમે લોકો ભૂખ્યા રહીએ ને રાત્રે એ મહારાજના હાથનું ખાવાનું. તો આજે અહીંયા મહારાજા ભોગમાં આવીને એવું લાગે છે કે કંઈક એ જ પ્રકારનો ટેસ્ટ અમને મળવાનો છે. સો હોપફુલી લેટ્સ સી. પરેશ, યુ સે અબાઉટ યોર ફૂડ પ્રેફરન્સીસ. ફૂડ હે એટલે ના, હું મહારાજા ભોગમાં હું પહેલી વાર આવી રહ્યો છું. સો હોપફુલી જેમ ખંજને કહ્યું એમ અમે ખૂબ એન્જોય કરેલું ફિલ્મના શૂટ દરમિયાન. અને જો તમે આખી ફિલ્મ જોશો અને પ્લીઝ જોજો તો જોશો તો અમારું ખાવાનું દેખાશે. હા એક્ઝેક્ટલી. તો એમાં અમુક આમ તમને મારા ગાલમાં અને આ બધું જે મારે ડબલ ચીન ને આ બધું છે એ તમને થોડા ઝર્ક્સ અમુક સીનમાં દેખાશે કે આ જાડો થઈ ગયો છે, પાતળો થઈ ગયો છે, જાડો થઈ ગયો, આવું બધું છે. એટલે કન્ટિન્યુટી પ્રોબ્લેમ બહુ આવે છે. ક્યારેક અહીંયા મલાઈ દેખાય, અહીંયા ગોળ દેખાય, અહીંયા બાજરાનો રોટલો દેખાય. બસ બાકી હવે માણસ કહેશે. હું તો એટલે જીવનમાં પ્રેમ બસ ફૂડ સાથે જ કર્યો છે, બીજા કોઈ સાથે કર્યો જ નથી. અને મહારાજા ભોગ હું એકચ્યુઅલી આ જગ્યાએ ફર્સ્ટ ટાઈમ આવ્યો, પણ મહારાજા ભોગની જે બીજી બ્રાન્ચ છે જુહુમાં, ત્યાં હું રેગ્યુલરલી જઉં છું. ડેફિનેટલી બહુ જ ફૂડી, ગુજરાતી ખાવા માટે જ જીવે છે, જીવા માટે નથી ખાવતા. અને હું એમાંનો એક છું ને મને ગર્વ છે, પ્રાઉડ છે. એટલે જ્યારે ખબર પડી કે અહીંયા ખાવા આવવાનું છે એટલે 2 દિવસથી એકચ્યુઅલી 2 દિવસથી સ્ટ્રિક્ટ ડાયટ હતું, જેથી અહીંયા દબાઈને ખાઈ શકીએ અને જસ્ટિસ આપી શકીએ થાળીને. સો આઈ એમ એક્સાઇટેડ. સો અમે ખાઈશું તમારા વતી પણ. સો પ્લીઝ ડોન્ટ વરી, તમને બિલકુલ નિરાશ નહીં કરીએ. અને બસ આ લોકોને બસ ઓર્ડર હા ચાલુ થઈ ગયું તો ગેટ સેટ ગો. हाँ भाई, हमारा आखो कैमरा ब्लॉक કરીને જે અહીંયા ઉભા રહી ગયા છે. अच्छा ये बताओ तो सही क्या है? ये क्या है क्या? ये क्या है? केसर चंदन का शरबत. केसर चंदन का शरबत. તો આ અમારું સ્ટાર્ટર અહીંયાથી શરૂ થશે. સો હવે ઓન ધ રોક્સ. યસ, ઓન ધ રોક્સ. એ પણ બપોરે કેસર ઓન ધ રોક્સ. વાવ. આમાં ચીયર્સ ન કરવાનું. હું ચીયર્સ કરી શકે આપણે. ચીયર્સ ટુ સત્તી પર સત્તો યાર. સસ્તી પર સસ્તો. એન્ડ થેન્ક્સ ટુ મહારાજા ભોગ એન્ડ રાજશ્રી ગુજરાતી. અરે સબ ચલેगा. टमाटर पुदीना रहता है. અદ્ભુત આઈટમ છે. યસ ચલેगा. શરૂઆત આટલી સારી છે પછી આગળ શું હશે? सब क्या क्या है बताते रहना. टमाटर रहता है. दे दो. वैसे नाम तो मैं बोलूँगा ही नहीं, लेकिन फिर भी बोलते रहना. लवली चटनी, इमली की चटनी. वाह
looking this ચટણી જોઈને મને એમ એવું લાગી રહ્યું હું મહારાજા છું અને મને ભોગ ધરવામાં આવી રહ્યો છે. તો આગળ જે હવે આવશે actually 56 ભોગ જે છે ને એ મહારાજા ભોગ છે. અને એટલે જ પહેલા એકવાર થાળી સજી જવા દઈએ, આપણે કંટ્રોલ રાખીએ થોડું. હા. થોડું થાળી સજી જવા દઈએ. બટ આ થાળી જોઈને મારે તો મોઢામાંથી જે પાણી હા હા કેસરવાળું પાણી હશે મોઢામાંથી આવે છે નહીં. દાલ પકવાન સિંધી દાલ સિંધી દાલ item. પકવાન. દાલ પકવાન આ એક સિંધી આઈટમ છે જે ગુજરાતી થાળીમાં, એટલે અમે લોકો ગુજરાતીનું તો કહીએ છીએ, સિંધી પણ નથી છોડતા આઈટમ. એટલા બધા ભૂખ્યા છે. માણસ કોઈ પણ પ્રકારની આઈટમ છોડતો નથી. It's too bad, man. Thank you so much. So as of now we have good farsan, samosa, patra, samosa, patra, ચટણી અને દાલ પકવાન જે સિંધી આઈટમ છે. તો અમે લોકો એટલા ભૂખડ છે કે બીજું કંઈ આવે પહેલાં આ જ ચાલુ કરી દઈશું. સો યા ડેફિનેટલી આઈ ટેલ યુ અબાઉટ સત્તી પર સત્તો. સત્તી પર સત્તો એક એવી ફિલ્મ છે કે જેના પહેલાં તો હું ટાઇટલ શું છે તો સત્તી પર સત્તો પહેલાં તો હું ટાઇટલ શું છે એ તમને સમજાવીશ. જનરલી આપણે 2, 3, 5 કે 7, 8ની ગેમ રમતા હોઈએ ને, જ્યારે વેકેશનમાં આપણે રમતા હોય છોકરાઓ તો એમાં એક હુકમનો સર આવે, રાઈટ? અને હુકમ કરતાં પણ મોટો આવે એક કાળીનો સત્તો અને લાલનો સત્તો. ઓકે, એટલે એને નાનીઓ ને મોટિયું કહેવાય. ગોળ મેન, ગોળ તો અમારા ત્રણની જે વીકનેસ છે, મલાઈ અને ઇટ્સ બટર. पूरे हफ्ते का डाइट तेरा इसमें गया भाई. યા સો ઇન શોર્ટ, જેવી રીતે હુકમનો એકો હોય એના કરતાં મોટો એક કાળીનો સત્તો અને લાલની સત્તી હોય. તો બેઝિકલી છોકરીઓ જે છે અમારી ફિલ્મની અંદર, એ 3 છોકરીઓ કાળીની સત્તી છે, નાન્યું જેને કહેવાય, અને અમે 3 એ મોટિયું એટલે કે લાલનો સત્તો છે. તો કાળીની સત્તી પર લાલનો સત્તો ભારી પડે છે કે લાલના સત્તા પર કાળીની સત્તી ભારી પડે છે. દેટ ઇઝ ધ ફિલ્મ. અને ઇટ્સ અ મેડ ફિલ્મ. કોઈ લોજિક મૂકીને સાઈડ પર ઘરે જોવા જવાનું, હસીને પેટ પકડીને હસવાનું, મજા કરવાની અને બહાર આવીને મારા જ ભોગમાં જમીને ઘરે જતા રહેવાનું. દેટ્સ ઇટ. પરેશ. યસ, ગુજરાતીઓને એન્ટરટેનમેન્ટના નામે ફક્ત 2 વસ્તુ, એક તો પેટ ભરીને મસ્ત જમવાનું જે અહીંયા પીરસાઈ રહ્યું છે, અને બીજું હસવાનું. સો આ જે ફિલ્મ છે એમાં આમ તો રોમેન્ટિક ફિલ્મ પણ છે અને એમાં બધો જ મસાલો છે અને એમાં કોમેડી પણ છે. સો આ જે છે માણસ જે છે એ માણસ છે જે માણસ છે માણસ જે એક છોકરીના પ્રેમમાં પડ્યો હોય છે, જે હિરોઈન છે. હવે એ અમને એવું લાગે છે કે એ આને માટે બરાબર નથી હોતી, જે યુઝ્યુઅલી આપણને બધાને લાગતું જ હોય છે. આપણા ફ્રેન્ડ્સને કંઈક ને કંઈક આપણે બધાએ ક્યારેક ને ક્યારેક તો એવું સલાહ આપી જોઈએ કે ભાઈ આમાં નહીં પડ યાર, આમાં પડવા જેવું નથી યાર, એ ના. એટલે એવું જ કંઈક અમે બધા છીએ આને નો થેન્ક્સ. તો અમે બસ આને રોકવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ આખી ફિલ્મમાં. આ થોડું ઘણું માને છે ને થોડું ઘણું નથી માનતો, પણ હવે એક્ઝેક્ટલી પછી શું થાય છે એ જોવા માટે તમે ફિલ્મ જુઓ. અને એ આખી પ્રોસેસ દરમિયાન એટલી બધી કોમિક સિચ્યુએશન્સ ક્રિએટ થાય છે અને રોમેન્ટિક તો આ ભાઈ આમ જોવાથી જ આમ જે આખો રોમાન્સ આમ છલકીને બહાર આવે તો ફિલ્મમાં કેટલો હશે તો તમે ઇમેજિન કરી શકો છો. અને બેઝિકલી છે ને, મારે કંઈક કેવું છે, એક 3 Idiotમાં તમે લોકો એક ડાયલોગ સાંભળ્યો હશે, अगर तुम्हारा फ्रेंड फेल हो जाए तो आपको बुरा लगता है, लेकिन अगर आपका फ्रेंड टॉप पे आ जाए ना तो आपको और ज़्यादा बुरा लगता है. સો બેઝિકલી અમે લોકો વાંઢા વિલાસ છે ઘરની અંદર. શું કામ હું બીજી પિક્ચરની પબ્લિસિટી કરું? સો બેઝિકલી અમે લોકો વાંઢાઓ છે બંને પિક્ચરમાં, અને આની પાસે ઓલરેડી ગર્લફ્રેન્ડ છે. હવે જનરલી કોઈ પણ બેસ્ટ ફ્રેન્ડની ગર્લફ્રેન્ડ હોય ને એ બીજા બેસ્ટ ફ્રેન્ડથી સહન ન જ થાય, કારણ કે એની પાસે ગર્લફ્રેન્ડ છે ને અમારી પાસે નથી, એવું કેવી રીતે ચાલે? તો બેઝિકલી અમે લોકોને રોકવાનો પ્રયત્ન કરીએ છીએ કે નહીં, લગ્નમાં નહીં, નાગણ છે, નાગણ ડસી જશે, બહુ જ ટ્રાય કરે છે, પણ આ ભાઈ નાગણની ગિરફ્તમાં જાય જ છે. સો લેટ્સ સી હવે કેવી રીતે બચાવીએ. તમને 27 તારીખે જોઈએ, આવો થિયેટરમાં જોવા. બાકી તમારે નાગણ વિશે કંઈ કેવું હોય તો કહો. ઓકે, શરૂ કરીએ. ધીસ ઇઝ કઢી. આ દાળ, આ પણ કઢી જ છે. આ રાજસ્થાની કઢી, આ ગુજરાતી કઢી, આ ગુજરાતી દાળ, આ રાજસ્થાની દાળ, પછી આ છોલે,
છોલે બટાકાનું શાક, પનીરનું શાક અને રીંગણનું શાક. આ છે સિંધી ડિશ, દાલ પકવાન. આ છે પાત્રા, સમોસા, આમલીની ચટણી, પુદીનાની ચટણી, રાયતો. અરે આમાં જ થાકી ગયો, પહેલા હું ખાઈ લઉં યાર. આ મગની દાળ, मूंग की दाल का एप्पल हलवो. लेकिन मुझे कुछ कहना है कि ये खाना जो है ये खाने के लिए आपने आदमी रखे कि हमको ही खाना पड़ेगा? अच्छा, हमको ही खाना पड़ेगा. इतना सारा खाना हम लोग नहीं खा पाएंगे. ઓકે, ખાલી લાસ્ટ એટલું જરૂર કહીશ કે 27 જુલાઈએ અમારી ફિલ્મ આવે છે સત્તી પર સત્તો. જેમ ખંજર અને પરેશે કીધું એ જ છે કે લોજિક નહીં વિચારતા, લોજિક માટે આપણે કામ કરીએ છીએ, પ્રેશર લઈએ છીએ. એ બધું જ પ્રેશર ભૂલીને થિયેટરમાં આવજો. આઈ એમ શ્યોર કે 2 કલાક તમને એટલી મજા કરાવશું કે તમે લોકો બધા જ ટેન્શન્સ દુનિયાના ભૂલી જશો અને બહુ જ બધા સરસ સરસ ઇમોશન્સના એક્સપિરિયન્સ થશે. લવ સ્ટોરીના, પ્રેમનો એક્સપિરિયન્સ થશે. આ લોકો જેમ બોલ્યા એવી રીતના મસ્તી છે, ધમાલ છે, મોજ છે અને ફૂલ ટુ ટાઈમપાસ મૂવી છે. તો પ્લીઝ આવજો. હવે પહેલાં આપણે જમી લઈએ તો 27 સુધી એનર્જી રહેશે અને પછી 27ની વાત કરીએ. અને દોસ્તીના નામ પર તેરા યાર હું મેં. ચાલો, લેટ્સ સ્ટાર્ટ. તો જેવી તમને કહેવામાં આવ્યું છે, વિલ સ્ટાર્ટ વિથ ધ સ્ટાર્ટર્સ. अच्छा, मिठाई थी नहीं? नहीं, स्टार्टर से स्टार्ट करना ऐसा बोला होता है. हिंदी क्या बात है, very nice, very nice. મારા જેટલું અને ખરેખર મને લાગેલું મને બહુ કરવામાં આવ્યું છે. પણ almost પણ છે. મને એવી ફિલિંગ આવે છે આપણે લગ્નમાં કોઈ જમણવાર હોય ને હાથમાં ડીશ પકડીને આપણે જમતા હોઈએ. જ્યારે હાથમાં ડીશ પકડીને જમતા હોય ને અચાનક પેલો કેમેરાવાળો આવે તમારી તાળી માટે, તમે ખાતા ખાતા અટકી જાઓ કે નહીં ખવાય. એકચ્યુઅલી એવી ફિલિંગ આવે છે. એટલું તો છે કે આખી દુનિયામાં ગમે તેટલું ફરીએ ને પણ જે સેટિસ્ફેક્શન આ ગુજરાતી ફૂડ ખાવામાં આવે છે ને યાર, એ ક્યાંય નથી મળતું. એટલે મુંબઈમાં તો જનરલી આ જ જગ્યા છે જ્યાં જઈને મજા પડે છે અને એ ગુજરાતની લાઈક ફૂડની જે મજા છે એનો એક્સપિરિયન્સ અહીંયા જ સરસ થઈ શકે છે. સો રિયલી હેવિંગ અ ગુડ ટાઈમ. અરે કશું બચાવ્યું જ નથી, જો બધું સફાચટ. અને દર વખતે જ્યારે મહારાજા ભોગમાં આવીએ છીએ ત્યારે મજા જ પડે છે. તો એકચ્યુઅલી ક્રેડિટ ગોઝ ટુ આશિષજી. થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ અસ. અને બહુ જ મજા પડી ગઈ. આવી જ મજા ખાવામાં જે અહીંયા પડી એવી જ મજા તમને માણવામાં થિયેટર્સમાં પડશે. 27 સત્તી પર સત્તો રિલીઝ થાય છે, જોવાનું ચૂકતા નહીં. બધા સાથે જજો, ફ્રેન્ડ સાથે જજો, ખૂબ મજા કરશો. અને આઈ થિંક આ લોકો પણ એ જ કહેશે, પણ આઈ થિંક એ લોકોની ક્રિએટિવિટી સાંભળી. નહીં, ક્રિએટિવિટી તો ખાલી ખરેખર ખૂબ જ મસ્ત જમવાનું છે અહીંયા. અમારી ફિલ્મ જેટલું જ મસ્ત જમવાનું છે. અને આમાં ખીચડી લવર તો હું તો કહીશ કે અહીં ફક્ત તમે ખીચડી ખાવા આવશો ને તો પણ આખી થાળી ન ખાઓ ને ફક્ત ખીચડી ખાઓ તો પણ પૈસા વસૂલ છે. ઓસમ ફૂડ. ડાયરેક્ટ હિટ્સ ઓફ પ્રમોશન કરે છે, ખીચડી લવર. આઈ એમ ખીચડી લવર. જેડીવાય વિલ બી વેરી હેપી વિથ યુ. કાલે ઓડિશન આપવા હું પહોંચી ગયો. સો એઝ યુ કેન સી કંઈ જ બચ્યું નથી થાળીમાં, એટલે તમે જતા જ રહેશે બધા. એનીવે, પણ મેં આમાં કશું જ બચ્યું નથી, બધું જ અહીંયા છે. અને એમણે મને પૂછ્યું કે કેવું લાગે છે, તો એકચ્યુઅલી મને બહુ હેવી લાગે છે. સો હા, એટલે એનર્જી જેવી રીતે ટ્રાન્સફોર્મ થાય તો ફૂડ ટ્રાન્સફોર્મ થયું છે. બટ ઇટ વોઝ અ ડિલિશિયસ ફૂડ, વેરી નાઇસ. મજા આવી ગઈ છે થેન્ક્સ ટુ મહારાજા ભોગ. અને જેટલું ટેસ્ટી આ ફૂડ હતું એટલું જ ટેસ્ટી, યમી, ડિલિશિયસ અને માઇન્ડ બ્લોઈંગ ફિલ્મ 27ના રિલીઝ થઈ રહી છે, જેનું નામ છે સત્તી પર સત્તો. ઓલ ઓવર ગુજરાત અને મુંબઈમાં રિલીઝ થઈ રહી છે. તમે લોકો 27 તારીખે 27 લોકોને લઈને થિયેટરમાં પહોંચી જજો, બહુ જ મજા આવશે. થેન્ક યુ સો મચ. ને પિક્ચર જોયા પછી સક્સેસ પાર્ટી મહારાજા ભોગમાં રાખી છે, સો યુ કેન જોઈન અસ હિયર. સરપ્રાઈઝ તો કોઈ કહેતા નહીં. થેન્ક યુ સો મચ ગાઈઝ. રાજશ્રી ચેનલના તમામ દર્શક મિત્રોને અમે થેન્ક યુ કહીશું અને થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ અસ. અને બહુ જ મજા પડી. આ એક લંચ સાથે ઓર્ગેનાઇઝ કરવામાં ખૂબ મજા પડી અને બહુ જ એન્જોય કર્યું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.
And I Thank would you. say Neha and Rajeshri channel both. એક્ઝેક્ટલી યા અમને લોકોને વારંવાર બોલાવતા રહો. Every week we are very happy to eat. યા લવ યુ નેહા સિરિયસલી બહુ જ સરસ દર અઠવાડિયે બોલાવો ડન થેન્ક યુ સો મચ થેન્ક યુ